તો જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનના વિરોધમાં સ્થાનિકોએ આજે કલેક્ટર કચેરીમાં ધીરો પાડ્યો હતો। આઈમો, આહિર, કોળી, ભરવાડ અને મુસ્લિમ સમાજના મકાનો કપાતા લોકોને ભારે આઘાત થયો છે। નાડોદા નગર, રાધાકૃષ્ણ પાર્ક, જંગલેશ્વર સોસાયટી અને એકતાનગરના લોકો પણ અહીં ઉપસ્થિત થયા। આ દુઃખદ સ્થિતિમાં એક મહિલાએ, જેને પગમાં દુખાવો હોવા છતાં વોકર પર કચેરી સુધી પહોંચ્યા, રડતા અવાજે પૂછ્યું, આમાં અમારે ક્યાં જવું? અહીં તેમને ઘરના બદલે નવું ઘર આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે। 50 થી 60 વર્ષ સુધી ભાઈ, અને મારો હું કામે જતી હતી, મારા એક્સિડન્ટમાં મારો પગ વયો ગયો છે। બસ અમે ક્યાં જાય? બધા આ અમારા બધા ભાઈઓ કામીને ખાય છે, બિચારા ક્યાં જાય? ટકનું લઈને ટકનું ખાય છે, શું કરે કયો? સરકાર સામે માંગી કે અમને ઘર હાટે ઘર આપો। બચારા બધા ક્યાં જાય? ટકનું લઈને ટકનું ખાય છે બિચારા, કોઈને તો ચૂલાઈ નથી જલતા, એવી પોઝિશન છે બિચારો બધાની। હું અત્યારે જિલ્લા પંચાયત ચોકમાં કામ કરતી હતી, મારા પગનું એક્સિડન્ટ થયું વર્ષ દી થયા, એટલે મારે વિધવા પેન્શન આવે એમાં અમે હલાવી છીએ। કોઈ પૂછવાય નથી આવતું, તંત્ર કોઈ નથી પૂછવા આવતું। આશરો સામે અમને બધાને આશરો જંગલેશ્વર વાસીને આપી દો, બસ એ જ અમારી માંગ છે। બસ આશરો રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર સહિત આસપાસની તમામ જે સોસાયટીઓ છે ત્યાં કહી શકાય કે તંત્ર દ્વારા ડિમોલેશનની નોટિસ છે તે આપવામાં આવી છે અને અંતિમ 7 દિવસનો સમય છે તે આપવામાં આવ્યો છે। ત્યારે હાલ તમામ જે સ્થાનિક લોકો છે, જેમાં કહી શકાય કે અલગ અલગ સમાજના દરેક લોકો છે તે હાલ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। એક માંગ કરી રહ્યા છે કે લોકોનો જે આશરો છે તે તંત્ર દ્વારા છીનવામાં ન આવે અથવા તો ઘરના બદલે ઘર છે તે આપવામાં આવે। અનેક લોકો કહી શકાય કે મહેનત અને મજૂરી કરીને છેલ્લા 50-60 વર્ષથી આ વિસ્તારમાં રહે છે, ત્યારે હવે તંત્ર દ્વારા કહી શકાય કે ડિમોલેશન માટેની અંતિમ નોટિસ આપવામાં આવી છે। અનેક લોકો આપણી સાથે છે, ખાસ ત્યાં સ્થાનિક લોકો પણ આપણી સાથે। શું કહેશો? ખાસ તમે પણ અહીં રજૂઆત કરવા માટે આવ્યા છો, કેટલા વર્ષથી ત્યાં રહ્યો છો અને શું આપની માંગ છે? 60 વર્ષ શેનું કામકાજ છે? મજૂરી કરી, કારખાનામાં કામ કરીએ છીએ। 50-60 વર્ષથી રહ્યો છો, હવે નોટિસ પાઠવી છે, ખાલી કરવા માટે શું માંગ શું છે? માંગ એટલી જ છે કે રેગ્યુલાઇઝ કરી દઈએ, યોગ્ય અમને આવાસના કોટરો આપે। ખાસ પરિવારમાં કેટલા સભ્યો? મુખ્ય કમાવાનો મુખ્ય હું પરિવારમાં 4 છોકરા છે અને મારા ઘરના અમે 6 જણા છે અને એક મમ્મી છે। હવે નોટિસ આપવામાં આવી છે, ઘરનો આશરો છીનવાશે, તો તંત્રએ કોઈ વ્યવસ્થા કરી છે? ના, તંત્રએ કોઈ વ્યવસ્થા નથી કરી। એના માટે જ આવ્યા છીએ કે કાંઈ અમને વૈકલ્પિક કંઈક જગ્યા આપે તો અમે અમારું પરિવાર લઈને વાતો વયા જાય। અત્યારે ભાડા એવા થઈ ગયા છે, 10 થી 12,000 15,000 ભાડું છે। અમે નોકરી કરી કારખાનામાં 16,000 રૂપિયા પગાર છે, તો 10,000 ભાડું ભરી કે ઘરનું ગુજારણ કરી કે છોકરાને ભણાવીએ, કેવી રીતે કરી આપે? હા, એવી વ્યવસ્થા કંઈક કરી આપે એવી માંગ છે। પણ આ ખાસ કરીને કહી શકાય કે સામાન્ય લોકો છે જે કહી શકાય કે અહીં પોતાનું ગુજરાન ચલાવે છે ને, ખાસ 15-16 હજાર જેમનો પગાર હોય તે તમામ લોકો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અહીં કલેક્ટર તંત્રની રજૂઆત છે તે કરવા માટે આવ્યા છે। અહીં બહેનો છે, મોટી સંખ્યામાં આપણે બહેનો સાથે પણ વાત કરીશું। શું કહેશો બેન, કેટલા વર્ષથી ત્યાં વિસ્તારમાં રહો છો? અમે રહી છીએ 45 વર્ષ થયા। હા, એ 4 દિવસનું કહી ગયા છે, 4 દિવસમાં ખાલી કરી નાખજો, નકર તમારું માલ લઈ છે તો પાડી નાખશું। હવે અમારે ક્યાં જવું? 50 વર્ષથી રહેતા હોય, એના લાઇટ બિલ ભરતા હોય, બધું ભરતા હોય, એમને કોઈ રહેવા દઈએ? તો મારું નામ દિવાળી બેન। કાંઈ નથી દેવાનું એમ કહે છે, 4 દિવસમાં ખાલી કરી નાખજો। હવે 4 દિવસમાં ક્યાં ખાલી કરવું? કહી શકાય કે 4 દિવસની નોટિસ આપવામાં આવી છે। અન્ય પણ બહેનો છે, શું કહેશો બેન? નોટિસ આપવામાં આવી છે અને મકાન ખાલી કરવા માટે કહ્યું છે, ખાસ તમારી શું માંગ છે? અમારી માંગ એમ જ છે, અમારે અહીંયા રહેવું છે। અમે ક્યાં જઈએ એટલા દિવસની અંદર? બચ્ચાને લઈને 5-5 6-6 જણા, મકાન ભાડા અત્યારે 15-15 20-20 હજાર, અમે ક્યાંથી કાઢી? લાઇટ બિલ ને બધું ક્યાંથી? ક્યાંય મળતાય નથી। અમે 27-28 વર્ષથી રહી છીએ, હવે ક્યાં જાય? મારા સસરાની તો પહેલેથી રહીશ, 50 વર્ષ થયા, ક્યાં જવું? હવે અમારા બચ્ચાને ભણાવવા કે ભાડા ભરવા, પેટનું કરવું કે આ કરવું ને આ પાડવા આવી ગયા લ્યો। અમારે અહીંયા રહેવું છે, બસ। હા, અહીંયા જ રહેવું છે, મરી તોય ન્યા, જીવી તોય ન્યા, અમારે ન્યા જ રહેવું છે, મરી તોય ન્યા, જીવી તોય ન્યા।
મને કહી શકાય કે બહેનો છે તે આંખોમાં આંસુ સાથે પોતે માંગ કરી રહી છે કે વિસ્તારમાં જ તેમને રહેવું છે. અન્ય પણ કહી શકાય કે બહેનો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવા માટેનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. ખાસ કરીને એ વિસ્તારની બહેનો છે કે જેઓ અહીં રજૂઆત કરવા માટે આવી છે. બહેનોની આંખોમાં એક પ્રકાર કહી શકાય કે આંસુ પણ છે, એ જોઈ શકાય છે. અન્ય પણ બેન છે. શું નામ છે બેન તમારું? ક્યાં વિસ્તાર? મારું નામ પ્રભાબેન પરમાર અને જંગલેશ્વરમાં રહું છું આજ 40 વર્ષથી. અમે કાંઠે સાહેબને ખબર છે કે સખલાનું કારખાનું હતું, ત્યાં હું 3 બેડા લઈને પાણી ભરવા જતી. અત્યારે મારા ઘરે નર આપ્યા, લાઇટ આપી, સુવિધા આપી, તો સાહેબને ખબર નથી કે આ જમીન મારી હતી તો મારે વહેલા મોડી લેવી જોઈશે. તો અમને વારંવાર તેથી મને નોટિસ દેવી હતી. આજ પાણી આવ્યું એના 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી અમે આજે ત્યાં રહી છીએ, એના 40 વર્ષ થયા, પણ તે પછીનું અમને કોઈ સાહેબે જાણ ન કરી. તાત્કાલિક આજ દિનની અંદર અમને ખાલી કરવાનું કીધું. તો મારે 10 દીકરીઓ છે અને નણંદ ભોજાઈ 2 ભેરિયું રહી છે. ભાણેજને 6 દીકરીઓ, મારા દીકરાને 3 દીકરીઓ, 4 દીકરીઓ. 10 દીકરીઓ લઈને હું ક્યાં જાઉં? અમારો આશરો સિંચવાઈ જાય તો અમે ક્યાં જાય? એમ કહે છે કે જંગલેશ્વર વાળાને કોઈ ભાડે દેતા નહીં. જંગલેશ્વર વાળાને ભાડે અમે માણા નથી, અમે કોઈને નૈડા કંદડા, અમે કોઈ આરે કોઈ વિરોધ કરવા માંગતા નથી. અમે અમારો આશરો માગી છીએ કે સાહેબ અમને આશરો દ્યો, અને અમારો આશરો જોતો હોય તો અમને હામો આશરો દ્યો, અને નકર અમને 4-5 મહિનાની મુદત દ્યો તો અમે અમારા પગ માથે ક્યાંક ભાડે ગોતી, ક્યાંક ગામડે વ્યા જાય. પણ અમારા છોકરાઓને અમે ભણાવી કેમ? છોડીઓને ક્યાં? મારે 6 છોડીઓ ભણે છે, ભણવા જાય છે તો મારે છોડીઓને હારે જવું પડે છે, હારે આવવું પડે. મારી એક દીકરી પ્રાઇવેટમાં નથી ભણતી, 6 છોકરીઓ સરકારમાં ભણે છે. અને ઘરવાળો મારો ગાડી કાલે છે, બેંગ્લોર ગયો છે, એ 15 દી આવશે. હું કેના હું કેને લઈને ક્યાં જાઉં? મારો સામાન ક્યાં નાખું? એમ મને કયો. હું રાતને ત્યાં 3 દીથી ખાધું નથી સાહેબ. જે દુની નોટિસ આવી ને તે દુની આમ સતંગ ઉભી ભાગે રહું છું કે સાહેબ અમને ન્યાય દ્યો. અમારે કાંઈ જોતું નથી, અમને અમારી જમીન દ્યો, અને અમારી જમીન ન દેવી હોય તો અમને ક્યાંક આશરો દ્યો. બહેનો છે કહી શકાય કે પોતાના અલગ અલગ મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલી છે. બહેનનું કહેવું છે કે તેમના પતિ પણ કહી શકાય કે પોતે બહાર ગામ ગયા છે. હાલ કહી શકાય કે પુરુષ પણ હાજર નથી. તંત્રે માત્ર 7 દિવસનો સમય આપ્યો છે, અને ખાસ હવે કહી શકાય કે 7 દિવસની અંદર જો મકાન છે સ્વયંભૂ ખાલી નહીં કરવામાં આવે તો ડિમોલિશન કરી નાખવામાં આવશે. આ તમામ જે બહેનો છે તેની આંખોમાં કહી શકાય કે આંસુ છે જોવા મળી રહ્યા છે. 40-50 વર્ષથી રહેતા હોય અને એકાએક કહી શકાય કે આ આશરો છે એ તંત્ર દ્વારા હવે છીનવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે, અને તમામ લોકોને એક નોટિસ છે તે પાઠવવામાં આવી છે. અને આ નોટિસ પાઠવતા કહી શકાય કે તમામ લોકોમાં એક રોષની લાગણી છે જોવા મળી રહી છે. બહેનો માંગ કરી રહી છે કે એમને સમય છે તે આપવામાં આવે, તે ઉપરાંત તેમને ઘરની સામે ઘરની વ્યવસ્થાઓ છે તે કરી આપવામાં આવે, જેથી કરીને આ તમામ જે લોકો છે લગભગ કહી શકાય કે 1300થી વધારે આસામીઓની વાત કરવામાં આવી રહી છે. પરંતુ જંગલેશ્વર વિસ્તારની અંદર કહી શકાય કે 3000થી વધારે મકાનો છે, અને લગભગ 30થી 35,000 લોકો છે કે જેમને આ ડિમોલિશનને કારણે અસર થવાની છે. ત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને એક માંગ કરી રહ્યા છે કે પોતાને એક આશરો આપવામાં આવે, ત્યારબાદ તંત્ર દ્વારા કહી શકાય કે આ જમીન છે તે ખાલી કરવામાં આવે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.